આજે એ દિવસ છે કે જ્યારે ગુજરાતમાં ચોમાસાએ સંપૂર્ણ વિરામ લઈ લીધો છે। એક સપ્તાહ પછી ગુજરાતનું આકાશ આખે આખું કોરું દેખાશે। વાદળો સાથેની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર નહીં દેખાય। 15મી જુલાઈથી આપણે ખૂબ સારો વરસાદનો નવો રાઉન્ડ જોઈ શકીએ છીએ। તમે વિચારો કે ચોમાસાનો જે નોંધપાત્ર કહી શકાય એવો એક પણ વરસાદ ન થયો હોય। તાજા તસવીરમાં ગુજરાતમાં ચોમાસાનો સંપૂર્ણ વિરામ। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ છૂટાછવાયા ઝાપટા સંભવ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર વરસાદી સિસ્ટમને લઈને સામે આવી રહ્યા છે। જ્યાં ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ અંગે આ સૌથી મોટો અપડેટ અત્યારે આવી રહ્યું છે। ગુજરાત પર વરસાદી સિસ્ટમ અંગે મોટા સમાચાર। કેન્દ્રીય હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ। તાજા તસવીરમાં ગુજરાતમાં ચોમાસાનો સંપૂર્ણ વિરામ। વાદળો સાથેની સિસ્ટમ ગુજરાતથી સંપૂર્ણપણે હટી। આજના દિવસમાં ગુજરાત માટે કોઈ ચેતવણી નહીં। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ છૂટાછવાયા ઝાપટા સંભવ છે। સમગ્ર ગુજરાતમાં ક્યાંક નોંધપાત્ર વરસાદની આગાહી નથી આપવામાં આવી। નવી સિસ્ટમ માટે હવે 12 થી 13મી સુધી રાહ જોવી પડશે। નવી સિસ્ટમ એક્ટિંગ થવામાં એકાદ સપ્તાહ થઈ જશે। ત્યારે છેલ્લા 8 દિવસથી ગુજરાતને છે તે મેઘરાજા ધમરોળી રહ્યા હતા, પરંતુ આજથી હવે એક ગુજરાતની અંદર મેઘો છે તે વિરામ લેશે। કેન્દ્રીય હવામાન વિભાગની આ લેટેસ્ટ એ તસવીર છે અને તસવીરની અંદર દેખાઈ રહ્યું છે કે આગામી એક સપ્તાહ સુધી ગુજરાતની અંદર ચોમાસું વિરામ લેશે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા આજનો દિવસ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ છૂટાછવાયા ઝાપટા એ સંભવ છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ એ નહિવત વરસાદ પડે તેવી સંભાવનાઓ નથી। ત્યારે અત્યારે જે રીતે ચોમાસાની અપડેટ આવી ગઈ છે, મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે છેલ્લા 8 દિવસથી મેઘો છે તે ગુજરાતને ધમરોળી રહ્યો હતો, પરંતુ હવે એક સપ્તાહ છે તે ગુજરાતની અંદર ચોમાસું વિરામ લેશે। ઉમંગ, ન્યૂઝરૂમે બહુ પહેલાં જ કહી દીધું હતું કે 8મી જુલાઈ એ દિવસ હશે જ્યારે ગુજરાતમાંથી વર્તમાન ચોમાસાની વરસાદી સિસ્ટમ છે એ વિદાય લેશે અને મધ્ય ભારત તરફ આગળ ધપશે। આજે એ દિવસ છે કે જ્યારે ગુજરાતમાં ચોમાસાએ સંપૂર્ણ વિરામ લઈ લીધો છે, પણ એની સાથે આજના સૌથી અગત્યના સમાચાર એ છે કે એક નવી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક બંધાવા જઈ રહી છે। હવે 2 થી 3 વેધર એક્સપર્ટ અને જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે એના અનુમાનોને ભેગા કરીએ તો આ જે તારીખ છે એ 12 થી 14મી જુલાઈની વચ્ચેની આવી રહી છે કે જ્યારે એક વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવશે। અત્યારે તમે જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે કેન્દ્રીય હવામાન વિભાગે, એ ઇમેજ જુઓ તો તમને પહેલીવાર ઘણા દિવસો પછી એટલે લગભગ એક સપ્તાહ પછી ગુજરાતનું આકાશ આખે આખું કોરું દેખાશે। વાદળો સાથેની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર નહીં દેખાય। બીજું કે જે કેન્દ્રીય હવામાન વિભાગ દર 24 કલાકે એકવાર દેશના કયા રાજ્યમાં કયા જિલ્લામાં કઈ વોર્નિંગ છે, રેડ વોર્નિંગ છે, ઓરેન્જ વોર્નિંગ છે કે પછી યલો વોર્નિંગ છે, એનો એક મેપ રિલીઝ કરતી હોય છે। ને આજે ઘણા દિવસો પછી આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અત્યારે કે સંપૂર્ણ ગુજરાત ગ્રીન છે, એટલે કે સિસ્ટમનું વિઘટન થઈ ચૂક્યું છે અથવા તો એની ગતિ છે એ મધ્ય ભારત તરફ થઈ ચૂકી છે। ગુજરાતમાં આજની તારીખે કદાચ ક્યાંય વરસાદ પડે તો એ ઝાપટા હશે અથવા ઝરમર વરસાદ હશે। એની સિવાય જોરદાર જેને કહેવાય મેગાડંબર એ પ્રકારની સ્થિતિ નહીં હોય। પણ જે સિસ્ટમ બનવાની છે એના ઉપર હવે સૌની નજર છે અને મેં જેમ કહ્યું એમ કે ઘણા બધા તારણોના આધારે આપણે જોવા જઈએ, જે વેધર ફોરકાસ્ટ મોડેલ છે એને અનુસરીએ તો લગભગ એ વાત સામે આવી રહી છે કે 12મી થી 14મી જુલાઈ વચ્ચે એક સિસ્ટમની સ્પષ્ટતા થશે અને બહુ દૂર નહીં પણ 48 કલાકમાં જ આપણને ખબર પડી જશે કે એ સિસ્ટમ ત્યાં બંધાવા જઈ રહી છે કે નહીં। અને જો એ સિસ્ટમ બંધાય છે તો ફરી એકવાર મોટા ભાગે સંભાવના એવી છે કે 15મી જુલાઈથી આપણે ખૂબ સારો વરસાદનો નવો રાઉન્ડ જોઈ શકીએ છીએ।
અને આ જે નવો રાઉન્ડ હશે એમાં સૌથી અગત્યની વાત એ હશે કે ઉત્તર ગુજરાત અને કચ્છના જે જિલ્લાઓ તાલુકાઓ બાકી રહી ચૂક્યા છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે નવી જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત માટે પહેલી વરસાદી સિસ્ટમ અથવા તો પહેલો વરસાદનો રાઉન્ડ 30મી જૂનથી 8મી જુલાઈ સુધીનો એના કરતાં પણ વધારે અગત્યનો બની રહેવાનો છે. કેમ કે બીજા રાઉન્ડમાં જે વરસાદ પડવાનો છે એમાં ઘણા બધા તાલુકા અને ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં બિલકુલ વરસાદ નથી પડ્યો. તમે વિચારો કે ચોમાસાનો જે નોંધપાત્ર કહી શકાય એવો એક પણ વરસાદ ન થયો હોય એ વિસ્તારમાં જે સિસ્ટમ વરસાદ લાવવાની હોય કેટલી મહત્વની હોય. અને એટલા માટે આપણી નજર છે 12મી જુલાઈ પર અને બની શકે કે 10મી જુલાઈ સુધીમાં સ્પષ્ટતા થઈ જશે કે સિસ્ટમની બનવાની શરૂઆત થઈ કે નહીં. ઉમંગ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.